સુરતમાં છેડતી કરનાર રોમિયોની જાહેરમાં ધુલાઈ 3 દિવસથી જાહેરમાં હેરાન કરનાર સામે યુવતીઓ બની રણચંડી। યુવતીઓ સાથેની છેડતી કરવાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી યુવતીઓની છેડતી કરવામાં આવી હતી, જેથી આજે યુવતીઓએ રોમિયોને ઝડપી લીધો હતો। તે બાદમાં તેને મારતા મારતા રણચંડી બની હોય તેમ યુવતીઓ યુવકને કાપોદ્રા પોલીસ સ્ટેશને લઈને પહોંચી હતી, જ્યાં રોમિયોને પોલીસ હવાલે કર્યો હતો। યુવકને યુવતીઓએ રેકી કરીને ઝડપ્યો હતો। ઓફિસ જતી યુવતીઓની છેડતી યુવક છેલ્લા 3 દિવસથી કરી રહ્યો હતો, જેથી યુવતીઓએ આજે રેકી કરીને રોમિયોગીરી કરતા યુવકને ઝડપી લીધો હતો। તે બાદમાં તેની પૂછપરછ કરી હતી, જોકે યુવકે તેનો બચાવ કરતા કહ્યું કે હું તમને ઓળખતો નથી। તે બાદમાં યુવતીઓએ માર મારવાનું શરૂ કરતા લોકો એકઠા થઈ ગયા હતા। ખરાબ કમેન્ટ કરતા યુવતીએ કહ્યું કે શનિવારે મને ઓફિસે આવતા હતા ત્યારે અમારી સામે ખરાબ શબ્દો બોલી રહ્યો હતો। 2 થી 3 વાર યુટર્ન મારીને બોલીને ગયો હતો। તે દિવસે અમારા હાથે ન આવ્યો હતો અને અમે તેનો તે દિવસે ચહેરો જોયો ન હતો। આજે અમે જોયો અને અત્યારે તેની પાસે જઈને પૂછ્યું હતું, એ સ્વીકારવા તૈયાર ન હતો, જેથી અમે તેને પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા। હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।